નમસ્કાર। હાલમાં સુરતનો ગ્રીષ્મા વેકરિયાનો કેસ ઘણો જ ચર્ચામાં ચાલી રહ્યો છે। ત્યાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેણે ચકચાર જગાવ મૂકી દીધી છે। સુરતના કામરેજના પાસોદરામાં એક પરિણીતાએ એકતરફી પ્રેમથી કંટાળી અને અગ્નિ સ્નાન કરી લીધું। તેની સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં તેને શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ પડતી હતી, જેના કારણે 8 દિવસની અંદર જ સારવાર બાદ અંતિમ શ્વાસ લીધા છે। હાલ આ ઘટના 12 ફેબ્રુઆરીથી પરિણીતાએ 2.5 વર્ષ પહેલા લગ્ન કર્યા હતા। 1.5 વર્ષની યવન ફોન પર વાત કરવા દબાણ કરતો હતો અને તે ગંદી ગાળો પણ બોલતો હતો તેવા સમાચાર મળી રહ્યા છે, જેની ઓડિયો ક્લિપ પણ સોશિયલ મીડિયા પર સામે આવી રહી છે અને આધારે પણ પોલીસ તપાસ કરી રહી છે। પરિણીતાના પરિવારે કહ્યું કે અમને ન્યાય આપો અને સમાજમાં દીકરીઓને બચાવવા કડક પગલાં લેવા જોઈએ। ઉલ્લેખનીય છે કે આ બાબતો પરિણીતાનો ભાઈ અનુસાર બહેનોનો પરિવાર કામથી બહાર ગયા હતા જ્યારે આ ઘટના બની છે। પાડોશીએ ફોન કર્યો હતો, તેમના ઘરમાં આગ લાગી છે। તે લોકોએ આવીને જોયું તો તેની બહેને જ કેરોસીન છાંટીને અગ્નિ સ્નાન કરી લીધું હતું। આવી રીતે આ તાત્કાલિક તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં 20 ફેબ્રુઆરીના રોજ બપોરે તેનું મોત નીપજ્યું છે। પરિણીતાના પતિએ પણ આ અંગે વાત કરતા જણાવ્યું છે કે જયદીપ સરવૈયા તેની પત્નીને વારંવાર ફોન કરીને હેરાન કરતો હતો અને કહેતો હતો કે બસ તું મારી સાથે વાત કર, મને ફોન નહીં કરે તો હું આવું બોલી ગંદી ગાળો પણ બોલીશ। આવી રીતે પરિણીતાને ભાંડતો હતો। આ બધી વાત સારવાર દરમિયાન પરિણીતાએ જણાવી હતી। હાલ આ મામલે કામરેજ પોલીસ તપાસ કરી રહી છે। તો આના વિશે મિત્રો તમારે કંઈ કહેવું હોય તો અવશ્ય કોમેન્ટ કરી શકો છો અને જેમ બને તેમ આ વિડીયોને શેર કરો અને દરરોજ નવા સમાચાર માટે જોડાયેલા રહો જેડી ન્યૂઝ યુટ્યુબ ચેનલ પર।